केवलं ज्ञानं प्रत्यक्षम्यगवस्थितं सत्यं पूर्णमनाद्यन्तं निर्गुणं नित्यमद्वयम् ऋषे विदन्ति मुनयः प्रशान्तात्मेन्द्रियाश्रयाः यदा तदेवासक्तैर्विरोधि एतद्विकृतम् आद्योऽवतारः पुरुषः परस्य कालस्वभावः सतसन्मनश्च द्रव्यविकारो गुण इन्द्रियाणि विराट्रसतानुकरिष्णुभुम्नः अहं बहो यज्ञ इमे प्रदेशाः दक्षादयो एव वदादयश्च स्वलोकपाला सर्वलोकपालाः लोकपाला सर्वलोकपालाः गन्धर्वविद्याधरचारणेशाः ये यक्षरक्षोरगनागनाथाः देवाऋषीणां वृषभाभिषॄणां दैत्येन्द्रसिद्धेश्वरदानवेन्द्राः अग्निजले प्रेतपिशाचभूत पुष्पाण्डयादो मृगपक्ष्यधीशाः यत्किञ्च लोके भगवन्महस्व ओजस्सहस्रद्वलवत्क्षमावत श्रीगिरिविभूत्यात्मवदद्भुतारणम् तत्त्वं परं रूपवदस्वरूपम् प्राधान्यतो यादृशामनन्ति लीलावतारान् पुरुषस्य भूम्नः आपीयतां पर्णकषाय शोषा अनुक्रमिष्येत इमान् सुदेशान्। કારણ કે તો એકમાત્ર ભક્તિથી જ પ્રાપ્ત થાય છે. હું તો પરમ મંગળમય અને શરણ આવેલા ભક્તજનોને જન્મ મૃત્યુ છોડાવનાર પરમ કલ્યાણ સ્વરૂપ ભગવાનના ચરણોને નમસ્કાર કરું છું. એમની માયા શક્તિ અપાર છે. જેવી રીતે આકાશ પોતાના અંતરે જાણતો નથી એવી રીતે એ પણ પોતાના મહિમાના વિસ્તારને જાણતા નથી. આવી સ્થિતિમાં બીજા તેનો પાર પામી જ કેવી રીતે શકે? હું મારા પુત્ર તમે લોકો અને શંકરજી પણ એમના સત્ય સ્વરૂપને જાણતા નથી, તો એ બીજા દેવતાઓ કેવી રીતે એમને જાણી શકે? હું સર્વ પ્રકારથી મોહિત થઈ આપણે સર્વ પ્રકારથી મોહિત થઈ રહ્યા છે કે એમની માયા દ્વારા રચેલ જગતને પણ ઠીક જાણી શકતા નથી. પોતપોતાની બુદ્ધિ અનુસાર આપણે અટકળ લગાવીએ છીએ કે અમને લાગે છે કે આવું હશે, મને લાગે છે કે તેવું હશે, બાકી જગત વિશે આપણે બધું સમજી શકતા નથી. આપણે લોકો કેવળ જેમના અવતારની લીલાઓનું ગાન જ કરતા રહીએ છીએ, એમના તત્વને જાણતા નથી. એ ભગવાનના શ્રી ચરણ કમળોમાં હું નમસ્કાર કરું છું. એ અજન્મા અને પુરુષોત્તમ છે. પ્રત્યેક કલ્પમાં એ સ્વયં પોતાનામાં પોતે પોતાની સૃષ્ટિ કરે છે, રક્ષા કરે છે અને સંહાર કરે છે. એ માયાના લેશથી રહિત છે, કેવળ જ્ઞાન સ્વરૂપ છે અને અંતરાત્માના સ્વરૂપમાં એક રસ સ્થિત છે. એ ત્રણેય કાળમાં સત્ય અને પરિપૂર્ણ છે. ન એમનો આદિ છે, ન અંત છે. એ ત્રણેય ગુણોથી રહિત સનાતન અને અદ્વિતીય છે. નારદ મહાત્મા લોકો જે સમયે પોતાના અંતઃકરણ ઇન્દ્રિય શરીરને શાંત કરી લે છે, એ સમયે એમનો સાક્ષાત્કાર કરી લે છે. પરંતુ જયારે અસત પુરુષો દ્વારા કુતર્કોની જાળ બિછાવીને એમને ઢાંકી દેવામાં આવે છે, ત્યારે પછી એમના દર્શન થઈ શકતા નથી. પરમાત્માનો પહેલો અવતાર થયો વિરાટ પુરુષ. એ સિવાય કાળ, સ્વભાવ, કાર્ય, કારણ, મન, પંચભૂત, અહંકાર, ત્રણ ગુણ, ઇન્દ્રિયો, બ્રહ્માંડ, શરીર, એના અભિમાની સ્થાવર અને જંગમ જીવ, આ બધા જ એ અનંત ભગવાનના જ રૂપો છે. હું શંકર, વિષ્ણુ, દક્ષ વગેરે પ્રજાપતિઓ, તમે અને તમારા જો અન્ય ભક્તજનો સ્વર્ગ લોકોના રક્ષકો, પક્ષીઓના રાજા, મનુષ્ય લોકના રાજા, નીચેના લોકોના રાજા, ગંધર્વ, વિદ્યાધર અને ચારણોના અધિનાયક, યક્ષ, રાક્ષસ, સાપ અને નાગોના સ્વામી, મહર્ષિ, પિતૃપતિ, દૈત્યેન્દ્ર, સિદ્ધેશ્વર, દાનવરાજ અને પણ બીજા પ્રેત, પિશાચ, ભૂત, પુષ્પાંડ, જળજંતુ, મૃગ અને પક્ષીઓના સ્વામી અને સંસારમાં બીજી પણ જેટલી વસ્તુઓ ઐશ્વર્ય, દેશ, ઇન્દ્રિય પર, મનોબળ, શરીર પર અપલુપ્ત છે અથવા જે પણ વિષય સૌંદર્ય, બચ્ચા, વૈભવ અને બુદ્ધિયુક્ત છે અને જેટલી પણ વસ્તુઓ અદભુત વર્ણવાળી, રૂપવાળી અને અરૂપ છે, એ બધી પરમ તત્વમય ભગવત સ્વરૂપ જ છે. નારદ આ સિવાય પરમ પુરુષ પરમાત્માના પરમ પવિત્ર અને પ્રધાન બીજા અવતારમાં શાસ્ત્રોમાં વર્ણિત છે. તેમનું હું ક્રમશઃ વર્ણન કરું છું. એમના ચરિત્ર સાંભળવામાં બહુ મધુર અને શ્રવણેન્દ્રિયના દોષોને દૂર કરનારા છે. તમે સાવધાન થઈને એમને સાંભળો નહીં, એમનો રસ લો. એટલે કાન વડે સાંભળો. આ મહાન વસ્તુઓ છે.
जिथे व्यवस्था વેદદેવ ગોવિંદ દામોદર શિવનું કામ તો બોલવાનું છે ને, જીભ તો બોલ નહીં, પણ તું બોલે ત્યારે બોલવાની માંગ, કારણ કે જીભ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય બંને છે, એટલે જીભ બોલે પણ છે અને માણે પણ છે, એટલે તું ક્રિયા કર બોલવાની, અને સાથે સાથે એ નામની સાથે રહેલું અમૃત છે એનું પાન પણ કરશે. એમ કાનથી સાંભળો એટલું જ નહીં, કાનથી એનો રસનો શ્રીમદ ભાગવતે મહાપુરાણે श्री गोवर्धन प्रभु यमुना सकल
भगवान कृष्ण भगवान द्वारिकाधीश श्री गोवर्धन श्री सुखदेव जी भगवान की श्रीमद्भागवत